છે તેને બ્લડ કેન્સરનો રિપોર્ટ આપી દેવામાં આવ્યો છે ને ઉંમર 40 વર્ષ બતાવી દેવામાં આવી છે. હકીકત શું છે ને આપના તરફથી શું તપાસની વાત આવી રહી છે? અત્યારે એની તપાસની કાર્યવાહી ચાલુ જ છે અને પૂરેપૂરી જાણ જે બ્લડના વિભાગ અને લેબોરેટરી વિભાગ તથા મેડિસિન વિભાગ બધાની કાર્યવાહી કરી અને આપણે આગળનો નિર્ણય લઈશું. બેન, આમાં જે કોઈ પણ દર્દી દાખલ થાય છે તો પ્રોસેસ શું હોય છે બ્લડ સેમ્પલિંગ માટે લેબોરેટરી સુધીની? આમાં શું આખું પ્રોસેસ કઈ પ્રકારની? દર્દી દાખલ થાય એટલે ડૉક્ટરને જરૂરી લાગે એ રિપોર્ટ્સ બ્લડના એડવાઇસ કરતા હોય છે, એ પ્રમાણે બ્લડના સેમ્પલ્સ કલેક્ટ થઈ અને લેબોરેટરીમાં મોકલવામાં આવતા હોય છે. તપાસમાં કોઈ બહાર આવ્યું છે? પ્રાથમિક તપાસમાં હજી પ્રાથમિક તપાસ ચાલુ છે. જવાબદારી જો કોઈની આવશે તો 100% પગલાં લેવાશે. બેન, અનેક વખત એવું પણ થતું હોય છે દર્દીએ પણ આપને કોઈ ફરિયાદ નહીં કરી હોય, તેની પાછળના કારણો એવા છે દર્દીઓને ડર લાગે છે કે કાલ સવારે હું ફરિયાદ કરીશ અને ડોક્ટર મારી દીકરીને કઈ કરી નાખશે તો, કારણ કે મેં પોતે દર્દીના માતા સાથે વાત કરી. દર્દીઓ તો નિયમિત રીતે આવું કંઈ થાય તો જાણ કરતા જ હોય છે અને ફરિયાદ ના કરે એવું તો બને નહીં. જો એને ન કરવી હોય તો આ વસ્તુ કદાચ મીડિયા સુધી આવી જ ના હોય, એટલે એને ફરિયાદ તો કરી જ હોય, પણ મારા સુધી નથી પહોંચી ફરિયાદ. કારણ કે ડોક્ટરો છે તેની પાસે ના એવું મારી વાત, ડોક્ટરો તેની પાસે ગયા છે, લેબોરેટરી વ્યક્તિ પણ ગયા છે, તેની પાસે માફી માંગી છે કે તમે આ ફરિયાદ ન કરતા ને એના માટે ફરિયાદ નથી.